સુરત પાલનપુરના પાર્શ્વનાથ નગરમાં રહીશોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો। રસ્તા પર કચરો ઠાલવી રહીશોએ વિરોધ નોંધાવ્યો। પાલિકા તંત્ર અને પૂર્વ કોર્પોરેટર સામે રોષ વ્યક્ત કર્યો। ડોર ટુ ડોર કચરાની ગાડી અનિયમિત આવતી હોવાની લોકોની ફરિયાદ છે। કચરા ગાડીના કર્મચારીઓ દાદાગીરી કરતા હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે। પીવાનું પાણી પણ દુર્ગંધયુક્ત આવતું હોવાની રાવ ઉઠી છે। સોસાયટીના ખરાબ રસ્તા અને પ્રાથમિક સુવિધાનો અભાવ, વારંવારની રજૂઆત છતાં ઉકેલ ન આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો। કચરાવાળાના એટલા બધા પ્રોબ્લેમો ક્રિએટ થાય છે કે સોસાયટીની લેડીઝો કંટાળી ગઈ છે હવે, એટલે અમારે આજે ના છૂટકે વિરોધ પ્રદર્શન કરવો પડ્યો। કચરાની ગાડી આવે છે પણ કચરો લેતી નથી, ઓટલા પર મૂકેલો હોય છે, એક સીટી મારીને ચાલ્યા જાય। સવારે દરેક લેડીઝોને કામ હોય છે, કોઈને ટિફિન બનાવવાનું હોય છે, કોઈને છોકરાઓને સ્કૂલે મોકલવાના હોય, કોઈના છોકરાઓ ટ્યુશન જવાના હોય છે, તો આ ટેમ્પાવાળા આવીને એક જ સીટી મારીને 2 મિનિટમાં નીકળી જાય છે ને અમે ઓટલા પર કચરો મૂકે છે તો લેતા પણ નથી અને કહેવા જઈએ છે તો દાદાગીરી કરે છે કે અમે લઈશું નહીં, તમારથી જે થાય તે કરી લો, અને ટેમ્પો સોસાયટીની વચ્ચોવચ્ચ મૂકીને ડ્રાઈવર ભાગી જાય છે। તો અમારે આના માટે અગાઉ પણ ઘણીવાર રજૂઆત કરી પણ એનો કોઈ નિકાલ થયો નહીં। આજે તો એમને હદ કરી નાખી અને એવું કહીને ગયા છે કે કાલથી કચરાની ગાડી પણ નહીં આવશે, તમારથી થાય તે કરી લો।